આ આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કરાયું અને એને ત્યાં ભગવાન યજ્ઞ પધાર્યા અને એક દીકરી જેનું નામ છે દક્ષિણા. યજ્ઞ નારાયણ અને દક્ષિણા આકુતિ અને રુચિ ઋષિને ત્યાં દીકરો અને દીકરી બનીને આવ્યા. પણ મનુ મહારાજે આ આકુતિ નામની દીકરી પરણાવીને ત્યારે દીકરી આપતા પહેલા એવી શરત રાખી, પુત્રિકા ધર્મથી પરણાવી. મનુ મહારાજે દીકરી આપી અને એવી વાત રાખી કે અમારી દીકરીને ત્યાં જો દીકરો આવે ને તો એ દીકરો અમને આપી દેવાનો અને દીકરી આવે ને તો એ તમારે રાખવાની. આપણને એમ થાય કે મનુ મહારાજને દીકરા નહોતા, બે હતા, પ્રિયવ્રત અને ઉતાનપાદ. તો પછી દીકરીનો દીકરો હું કામ માંગ્યો? પણ એનો અર્થ એવો છે કે મનુ મહારાજે વિચાર કર્યો કે મારી દીકરી દેવહૂતિ મેં કરદમ ઋષિને પરણાવી તો એને ત્યાં ભગવાન કપિલ આવ્યા. હવે આ મારી દીકરી આકુતિ હું રુચિ ઋષિને પરણાવું અને કદાચ એને ત્યાં જો ભગવાન આવે તો એ ભગવાન મારો દીકરો બની જાય ને. અને બન્યું પણ એવું કે આકુતિનું લગ્ન રુચિ ઋષિ સાથે કરાવ્યું તો એને ત્યાં એક દીકરો અને એક દીકરી થયા. દીકરો એ ભગવાન યજ્ઞ નારાયણ અને દીકરી એ દક્ષિણા.